સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. પ્રકૃતિના સંવર્ધન માટે બનાસકાંઠા જિલ્લામાં સીડબોલ, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે સવારે 10 કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. થરાદ સ્થિત તુલસી 4 રસ્તા ખાતેથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાશે. થરાદ શહેરમાંથી પસાર થતા થરાદ સાચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઓ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાશે. જેમાં ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ, પીપળ સહિતના રોપાઓનું વાવેતર કરાશે. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી અને થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી વૃક્ષારોપણ કરાશે. આ સાથે જ મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી કાર્યક્રમમાં સહભાગી બનશે. વિવિધ ફળવાળા વૃક્ષોનું રોપાઓનું વાવેતર પણ થરાદમાં કરાશે. મિત્રો, આવતીકાલે 1 ઓગસ્ટ 2025 આપણે થરાદ વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા એક મોટા પાયે વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે. થરાદ ખાતે જે નવનિર્મિત નેશનલ હાઈવે બનેલ છે, દૂધશીત કેન્દ્રથી તુલસી હોટલ થઈ અને પાણીના ટાંકા સુધી, તે આખા રોડના બંને સાઈડ જે સર્વિસ રોડ આવેલો છે એની વચ્ચેની જે જગ્યા છે, ત્યાં ગુજરાતમાં પહેલી વાર નવતર પ્રયોગ કરીને ફળાઉ ઝાડનું વૃક્ષારોપણ મોટા પાયે થઈ રહ્યું છે. જેમાં અંદાજિત 2500ની વસ્તી અપેક્ષિત છે, જેની અંદર થરાદ તાલુકાના અને શહેરના તમામ જ્ઞાતિજનો, તમામ વેપારી એસોસિએશનો, તમામ ડૉક્ટર એસોસિએશનો, તમામ તજજ્ઞો અને પ્રબુદ્ધ નાગરિકો તમામ થરાદના જોડાનાર છે. સાથે સાથે સરકારના તમામ ડિપાર્ટમેન્ટ પણ એમાં જોડાનાર છે. ખાસ કરીને આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, નેશનલ હાઈવે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, તમામ વિભાગ જોડાય અને એક મહાવૃક્ષારોપણનો કાર્યક્રમ કાલે થનાર છે. આ વૃક્ષારોપણ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે અંદાજિત 1600 જેવા ફળાઉ ઝાડ, જેની અંદર ખારેકના ઝાડ, આંબાના ઝાડ, જામફળના ઝાડ, જાંબુના ઝાડ વગેરે તમામનું એક સાથે માન્ય અધ્યક્ષની ઉપસ્થિતિમાં સવારે 10 વાગે એક સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થનાર છે. તો પ્રાંત અધિકારી તરીકે મારી નમ્ર અપીલ છે કે થરાદ તાલુકાના અને શહેરના તમામ ગ્રામજનો અને શહેરીજનોને જોડાવા વિનંતી છે. આવતીકાલે તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે આપણે જે થરાદ સિટીમાં જે આઇકોનિક રોડનું નિર્માણ કરેલું છે નેશનલ હાઈવે દ્વારા, જે દૂધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધીનો રસ્તો છે, 4.5 કિલોમીટર લાંબો રસ્તો છે અને જેમાં બંને બાજુ, રસ્તાની બંને બાજુ બાગાયતી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણે બધાને નેશનલ હાઈવે વિભાગ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલના તબીબ ડોક્ટર રાહુલ ચૌહાણ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના લોરવાડા ગામની એક ગર્ભવતી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારજનોમાં શોક અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોના કહેવા મુજબ ડોક્ટર રાહુલ ચૌહાણની તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયું છે. તેમના દ્વારા તબીબી વિરુદ્ધ જિલ્લા કલેક્ટર, પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનોની માગણી છે કે તેમની દીકરી સાથે જે થયું તે કોઈ અન્યની દીકરી સાથે ન બને, જેથી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર ઘટનાને લઈને તંત્રએ તપાસ શરૂ કરી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે. રજૂઆત અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે મારી બહેનને જે મૃત્યુ પામી ડીસા હોસ્પિટલ, વાત્સલ્ય હોસ્પિટલ, રાહુલ ચૌહાણ માળી, ત્યાં એની બેદરકારીથી મારી બહેનને મૃત્યુ થયું છે. ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બહેનનું મૃત્યુ થયું છે. એની બેદરકારી હતી ઓપરેશન વચ્ચે. ત્યારે મને શું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું, બેબી ધાવણી થઈ, એના પછી એમને કે કોથળી કાઢવી પડશે. મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે. તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી હતું, ત્યાં બધું લોહી નીકળી ગયું હતું. એવી સ્થિતિ કહો તો સાચી, એના માટે આ વસ્તુ થઈ છે. અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ. અને પછી એમને 20 મિનિટ પછી લોહીની બોટલો લાવી, આ પછી મારી બહેનનું મૃત્યુ થયું છે. પૂરેપૂરી હા સાહેબ, અમે આપેલી છે અરજીઓ.
માંગ કાંઈ નહીં, બસ ન્યાય આપો, ન્યાય હો માયાબેનને ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય છે. મારું નામ સુથાર ભરતભાઈ અમૃતભાઈ. આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયાબેન એમની સાથે જે થયું છે એમના ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા, અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં 3 થી 4 કેસ થયા છે, જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા, કે બીજી પણ 3-4 બેન દીકરી સાથે એવું થયું. એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. એટલે ઘણા બધા આવા કેસ થાય છે, અને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે, અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. અમે CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે, અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ. આવું બધું. અને બીજું, આ મીડિયાના માધ્યમથી ડીસા ડોક્ટર પરિવાર અને ટોટલ ડોક્ટરો સાહેબશ્રીને, એવું નથી કે બધા ખરાબ છે, પણ જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ, આજે અમે 50ની સંખ્યામાં છીએ, કાલે અમે 500ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જાવ, ને તમારી હોસ્પિટલને તાળા મારતા 24 કલાક પણ વાર લાગશે નહીં. તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે માયાબેન સાથે થયું છે, બીજી 2-3 દીકરીઓ સાથે થયું છે, એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં, એવી નમ્ર વિનંતી છે. વત્સલ્ય હોસ્પિટલ ડીસા, ડૉક્ટર રાહુલ ચૌહાણ, જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી, જેને ડિલિવરી કેસ હતો. તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી, ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો. ડૉક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે, પરંતુ આખરી ક્ષણમાં ડૉક્ટરની મને તો એટલા બધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ છે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડૉક્ટરે વાત કરેલી છે કે તમે હવે અમદાવાદ લઈ જાઓ. પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ નહીં હોય, તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી. પણ આ ડૉક્ટરે, જે રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરે વત્સલ્ય હોસ્પિટલ ડીસા ખાતે આ દીકરી સાથે જે પણ થયું છે એ ખૂબ ખોટું થયું છે. બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે, કારણ કે એની દવા ચાલતી હતી. પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો. ત્યારે આજે મારે એ કહેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડૉક્ટરો ઘણા બધા છે, અને એ રાજકીય લાગવગ ધરાવતા ડૉક્ટરો પછી છૂટી જાય છે એમને. અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદનપત્ર કે આ રજૂઆત નથી કરતા, અમારે કંઈ જોતું નથી. આ જે પરિવાર સાથે ઘટના બની છે ને, જે દીકરીના બાપ પાસે છે ને, ડૉક્ટર પાસે છે, એના કરતાં 3 ગણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે. અમારે કશું જોતું નથી. અમે આજે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય, આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને, જેને લઈને આ ડૉક્ટરની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમે SP સાહેબને પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, કાયદેસરની કાર્યવાહી, અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ. વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરને કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે. આ માત્ર આવેદનપત્ર નથી. અમે શાંતિમાં માનવાવાળા વ્યક્તિઓ છે, નાનો સમાજ છીએ. ગજ્જર સુથાર સમાજ એટલે બહુ નાનો સમાજ. આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ. એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા. અમે માહોલને સાચવવાવાળા લોકો છીએ. માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી. એટલે તમે એવું ના સમજતા કે અમે હવે કશું જ નથી કરી શકવાના. અમે બધું જ કરી શકશું, કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓને ઝડપી કાઢવાની સૂચનાઓને અનુસરી થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી ચોકસાઈ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર AV દેસાઈના માર્ગદર્શન હેઠળ થરાદ તાલુકાના ઈટાટા ગામના પ્રેમાભાઈ અજાભાઈ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સ્વિફ્ટ ગાડી નંબર GG01 RK 1714 સિહોરી ખાતે રહેતા પરીક્ષિતસિંહ વિષ્ણુસિંહ વાઘેલાના ઘરેથી ચોરી કરી હોવાની કબૂલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ 4 થી 5 એપ્રિલ 2023ની મધરાત્રે સિહોરી ગામે જઈ અને ઓળખીતા હોવાને કારણે ઘરમાં ઘૂસી કારની ચાવી ચોરી કાઢી, અને ત્યારબાદ રાત્રે બધા ઊંઘમાં હોવાનો લાભ લઈ ચોરી કરેલી ચાવી વડે કાર સ્ટાર્ટ કરી પોતાના ઈટાટા ગામે લઈ ગયો હતો. આ સ્વિફ્ટ કારના એન્જિનને આરોપીએ થોડા દિવસ ઉપયોગ કર્યા બાદ એક ગેરેજમાં ભંગારમાં આપી દીધું હતું, અને એન્જિન અર્ટિગા ગાડીમાં ફિટ કરાવ્યું હતું. પોલીસે કારના એન્જિનના આધારે ₹1 લાખ કિંમત રૂપિયાના મુદ્દામાલનો કબજો કર્યો હતો. આ કેસ અંગે સિહોરી પોલીસ મથકે ગુનો નોંધાઈ ચૂક્યો છે, અને આરોપીને ધાનેરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ડાયરી નોંધ બાદ આગળની કાર્યવાહી માટે સિહોરી પોલીસના હવાલે કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલ પાસે રિફ્રેશિંગ તાલીમ દરમિયાન આજરોજ એક ચોંકાવનારી ઘટના બની હતી.
તાલીમ દરમિયાન મળેલી માહિતી અનુસાર ઢીમા પુલ નીચે એક યુવક કેનાલમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર વિભાગની ટીમે યુવાનને પુલના નીચેથી જીવિત બચાવી કાઢ્યો અને તરત જ તેની ઓળખ હાથ ધરી હતી. આ યુવક થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રાજેન્દ્રનગર સોસાયટીનો નિવાસી હોવાનું બહાર આવ્યું હતું. તરત જ તેના પરિવારજનોને જાણ કરી યુવકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. યુવાનનું નામ દરજી પાર્થ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક નીલ ગાયનો સડેલો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં અવારનવાર પશુઓ કેનાલમાં પડવાના બનાવ બને છે, જેમાંથી કેટલાકને જીવદયા પ્રેમીઓ અને ફાયર ટીમ બચાવી લે છે, પરંતુ મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહો કેનાલમાં રહી જતા હોવાથી પાણી દૂષિત થાય છે. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે નીલ ગાયનો મૃતદેહ કેટલાય કિલોમીટર સુધી કેનાલમાં તરતો રહ્યો છતાં નર્મદા નિગમ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો નથી. આ મૃતદેહ ખૂબ જ દુર્ગંધ મારતો હતો, જેથી નજીકમાં જવું પણ મુશ્કેલ હતું. થરાદના જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર કેનાલમાં પડેલા પશુઓને જીવના જોખમે બચાવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ વિસ્તારના લોકો નર્મદા કેનાલનું પાણી પીવા માટે ઉપયોગ કરે છે અને આવા સડેલા મૃતદેહોના કારણે પાણી દૂષિત થઈ રોગચાળો ફેલાવાની શક્યતા છે. સ્થાનિક લોકોએ નર્મદા નિગમની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સડેલો મૃતદેહ દૂરથી તરતો આવી રહ્યો હોવા છતાં નિગમ દ્વારા તેને બહાર કાઢવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન આવું પ્રદૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાતો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. નરેશભાઈ વેરસીભાઈ બ્રાહ્મણ, હું જીવદયા સેવા સંગઠનના પ્રમુખ છીએ અને અમે જીવદયા સેવાનું કાર્ય કરીએ છીએ. આજે રોજ સવારના અમને કોલ આવ્યો કે નર્મદાની અંદર નહેરની અંદર કોઈ પશુ તણાઈને જઈ રહ્યો છે, તો અમે તત્કાલે એ જગ્યા સ્થળ ઉપર પહોંચ્યા અને અહીંયા જોયું તો એક નીલ ગાય જે મૃત્યુ હાલતમાં હતી અને એ તણાઈને જતી હતી. એ જગ્યા ઉપર અમે જોયું તો અમારાથી ઊભો ના રહેવાય એટલી દુર્ગંધ મારતી હતી. આ નર્મદા નિગમ એક જીવનદોરી છે ખેડૂતોની અને માણસોની, અને આ નર્મદા નિગમની અંદર હાલની તારીખમાં ચોમાસું ચાલે છે, આવી દુર્ગંધ મારતી હતી. આ પાણી પબ્લિક પીએ છે, તો અમે તો એમ નર્મદા નિગમને કહીએ છીએ કે જીવતા તો અમે કાઢીએ છીએ, પણ જે આ પશુ મરી ગયેલા છે એ આગળ નર્મદા ઓફિસ છે અહીંયાથી ચેક સુધી આવ્યો છે, પણ કોઈ કાઢ્યું નથી. અમે આગળ બધાને જાણ કરી છે, પણ આને લીધે રોગચાળો કોઈ મોટો ફાટશે તો આનો જવાબદાર કોણ? નર્મદા નિગમની પૂર બેદરકારી કહેવાય. આમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની જીવાણા ડેરીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પશુપાલકોને 5 મહિનાથી પગાર મળતા ન હોવાનું બહાર આવ્યું હતું. આ વિવાદના સમાધાન માટે ડેરી નિયામકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન થયું હતું. 475 સભ્યો ધરાવતી મંડળીમાં 366 દૂધ ગ્રાહકો અને 167 સભ્યોની યાદી મુજબ મતદાન યોજાયું હતું. પરિણામે સત્તાધારી પેનલને કારમી હાર મળી હતી અને પરિવર્તન પેનલના તમામ 15 સભ્યો વિજેતા જાહેર થયા હતા. આ પેનલમાં વિવિધ સમાજના પશુપાલકો સામેલ હતા, જેમણે મતદારોનો વિશ્વાસ જીતીને ડેરીની સત્તા પોતાના હાથે લીધી હતી. ડેરી છેલ્લા 2 મહિનાથી ગેરવહીવટ અને ગેરરીતિના આક્ષેપો હેઠળ ચર્ચા રહી હતી. તપાસ માટે અધિકારીઓ પણ આવી ચૂક્યા હતા, છતાં કોઈ સ્પષ્ટ પરિણામ ન આવતા આખરે ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. પરિણામ જાહેર થયા બાદ કેટલાક હારેલા પક્ષો દ્વારા ચૂંટણીમાં ગોટાળો થવાના આક્ષેપ પણ થયા હતા, જેને વિજેતા સભ્યોએ નકારી કાઢતા જણાવ્યું હતું કે આખી પ્રક્રિયા પારદર્શક રહી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ થઈ હતી. હાલમાં જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પણ મુદ્દો યથાવત છે. પશુપાલકોને હજુ પગાર મળ્યા નથી. આ મુદ્દે ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો તત્કાલ પગાર નહીં ચૂકવવામાં આવે તો તેઓ સાબરકાંઠા ડેરી જેવી મોટી સંસ્થા પાસે જોડાવાનો વિકલ્પ અપનાવશે. પશુપાલકોનો આવો ઉગ્ર વલણ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ છે કે નવું નિયામક મંડળ અને વહીવટી તંત્ર ક્યારે ને કેવી રીતે પગાર મુદ્દે યોગ્ય પગલાં લઈને ગ્રામ્ય પશુપાલકોને ન્યાય આપે છે. જો સમયસર પગાર નહીં ચૂકવાય તો પશુપાલકો ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે, જે હવે ટાળી શકાય તેમ લાગતું નથી. શરૂઆતથી જ સાહેબ ગોલમાલથી શરૂઆત જ કરીએ. લઘુમતી કમિટીથી જાતે
ચૂંટણી અધિકારી બની ગયા, સહાયકો ચૂંટણી અધિકારી એમના ઘરના, ટોટલ એમનું ઘરનું. અને શાંતિસર મતદાન થતું હતું. છેલ્લે છેલ્લે અમે જીતતા હતા. એટલે છેલ્લે આ ગોલમાલ કરીને પેટી ખોલી સીલ માર્યા વગર લઈને રવાના થઈ ગયા, મતપત્રક સહિત. હવે તો રિકાઉન્ટિંગ રહ્યો કે મતલબ નહીં રહ્યો, કેમ કે પેટી બેલેટ પેપર સહિત લઈને નાઈ ગયા કે હવે એમાં તો એમને ગોલમાલ જે કરવી છે એવો કરી નાખી. એટલે રિકાઉન્ટિંગ રહ્યો પણ હવે કોઈ મતલબ રહેતો નથી ભાડા માનવા મુજબ. કરે કોઈ શું માંગણી તો શું થવું જોઈએ? અમારી તો હવે માગણી રિકાઉન્ટિંગ હતી ન સ્વીકારીએ નહીં. હવે અમારે આગળ શું કરવું એ વિચારીશું. અમારે તો આ ચૂંટણી જ કઈ રીતે માન્ય રાખવી અમારું કહેવાય છે. કેન્સલ કરવા માટેની અમે પ્રક્રિયા ન્યાયપાલિકામાં જશે. બીજો તો કોઈ વિકલ્પ શું થાય? કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા, મારું ગામ જીવાણા. મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચાપતના 50 લાખ 60 લાખ નીકાળીશ. ખૂબ અરજીઓ આપી, છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને 21/6/25 મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો હેરાન ના થતા હોય, મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં. મેં રાજીનામું આપી દીધું, છતાં એ લોકોએ આજ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી. અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી. એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે, નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકોઠાવાળી થશે. તો આ જવાબદારી આ પગાર રોકનાર ઝોનલ અધિકારી અને મારી ડેરીના જે હાલ ચેરમેન નથી, આ પેનલમાં હારી ગયા છે, તેમના સામે હું કાયદેસરની કાર્યવાહી પણ કરીશ. એટલે કે તો આક્ષેપો સાબિત કરી બતાવે અથવા મારા પશુપાલકોના દૂધના પૈસા છૂટા કરે, આ મારી વિનંતી છે. હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ, ગામ જીવાણા. અમારા ગામમાં તારીખ 30/7/2025 બનાસ ડેરીની ચૂંટણી, બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે. લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે, એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી. પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે, પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે. અને આજે છેલ્લા 5 પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી. અને ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી, ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરમાવાનું કામ કરે છે. તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો. તમારું નામ શું છે ને પશુપાલકને પગાર નથી મળતો, શું પરિસ્થિતિ? હું જીવાણા ગામે રહું છું, જીવાણાનો રહ્યો છું. મારું નામ મફાભાઈ ફગલુભાઈ રબારી. બરાબર, આ મારી વસ્તી આ 2 મહિના છે, 5મો પગાર ભેળો થાય. બરોબર, પશુ રે ખોણ નથી, હબળો વસ્તી પાસે પૈસા નથી, વસ્તી ખૂબ પરેશાન છીએ. આમ હું હાથ જોડીને વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ. બરાબર, બીજો હવે શું રજૂઆત કરવાનું જનરલ સાહેબ કાં કે મત કરો, એવું વસ્તી મત પસ દો. બરાબર, તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું, પણ એ કોઈ અમારા વસ્તીના દોષ નહીં. હું જીવાણા ગામના વતની છું, જયાભાઈ ચતુરાભાઈ પરમાર. બરોબર, અમે આજ 4 પગાર રોકાયેલા પડ્યા છે, એ પણ પગાર નથી આપતા. અને મારે ટીમબાજી કમ્પ્લેન આવી જઈએ એનો પણ વિરોધ કરે છે. બરાબર, ઓબાભાઈ 35 વર્ષથી ચેરમેન હતા, પોતે જરતો ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે, પોતે હાર લીધી. એટલે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતને લઈને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ કચેરીમાં 3 કારકુન, 3 નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી છે, જેમાં નાયબ મામલતદાર વહીવટ, નાયબ મામલતદાર એટીવીટી અને નાયબ મામલતદાર જમીન વિભાગનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આશરે 8 રેવન્યુ તલાટીની જગ્યાઓ પણ ખાલી છે. આશરે છેલ્લા 12 મહિનાથી આ તમામ જગ્યાઓ ખાલી છે, જેના કારણે ગ્રામજનોને અરજદારોના કામોમાં વિલંબ અને મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સ્થાનિક જનતા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે સરકાર દ્વારા ખાલી જગ્યાઓની કાયમી નિમણૂક તાત્કાલિક કરવામાં આવે, જેથી વાવ તાલુકાના વહીવટ અને રેવન્યુ સંબંધિત કામકાજ સરળતાથી સંપન્ન થઈ શકે.
ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક રોજગારી અને ગામડાઓના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવાયો છે. તેમણે જણાવ્યું છે કે સહકારિતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે. તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી. અને આઝાદીના 4-5 દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારિતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું. રાજ્યોમાં તો પહેલું સહકારી માળખું પડી ગયું હતું કે ભાઈ સરકાર બનાવો, એક ડિપાર્ટમેન્ટ બનાવો, સહકારને મદદ કરે. પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું? સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટ્રી આપી. એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે. એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે. અહીંયા માન્ય મંત્રીશ્રી હમણાં બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની જાઓ. તમને તો લાગ્યું હશે કે આ આપણને વાણી ભલામણ કરીને એમને કંઈક હશે એટલા માટે કહેતા હશે. એમના માટે નથી કીધું, આપણા માટે કીધું છે. સમજાય છે બધા? સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે. એના ડિવિડન્ડ અત્યારે 18-20% ડિવિડન્ડ મળે. તમે બેંકમાંથી લો 9%-10% લોન જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ નફો તેમને થઈ જાય 12 મહિને. સમજાય છે? તો બધાને ત્યાં પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે છે 5000 એવું નહીં આલે એટલા લઈ લેવાય. શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય. એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડા બનાસકાંઠા જિલ્લાનો હશે. કેમ કે અહીંયા સહકારની સમજણ પડે છે, ડિવિડન્ડની સમજણ પડે. જેને ઇફકોનમાં લીધેલા હતા પહેલા તો ઈશ્વરત કેટલા આવે ત્યારે શું આવે તમારે આવક? 20%. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધારસ્તંભ છે. તેમણે જણાવ્યું કે સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સહકાર ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. સહકારી બાબતોનો અભ્યાસ કરવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવીને કરવો જોઈએ. બનાસની સહકારિતાની સુવાસ આજે દેશભરમાં ફેલાઈ છે. તેમણે જણાવ્યું કે આજના યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની જરૂર છે. એફપીઓએસ તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ તકે સહકાર મંડળીઓ સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી હતી. એટલે 3 પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં. જે રીતે હમણાં કોકે સરસ વિડીયોમાં કીધું, અમારે ભાવભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ ડેરી ભાવ વધારો આપે છે. તો હવે જે 3 પ્રકારની નેશનલ મંડળી છે એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, એના તમે હમણાં અજયભાઈ કીધું એમ કેમ જે તે ઇફકોના શેર નથી મળતા એમ આનાય શેર 2 વર્ષ પછી નહીં મળે. એટલા માટે કહું છું કે દેશમાં અમિતભાઈ શાહ સાહેબે, માન્ય મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી 2 લાખ પેક્સ નોંધવાનું નક્કી કર્યું છે. અને આ તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે. હવે આ પેક્સ કામગીરી શું કરશે? તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું, હમણાં ગોવાભાઈના ત્યાં જ યુપીએમસીમાં, એટલે મને કે સાહેબ અહીંથી અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ. હવે 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. 1500 છે ગોવાભાઈ. હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરે છે, એનો નફો કોઈને મળતો નથી. તમે તો એપીએમસી ભરાઈ દો, વેપારી નફો કમાઈ લે
હવે આ નેશનલ કોઓપરેટિવ જો રાજગુરુ મોકલે, અમેરિકા, જર્મની, યુરોપના બધા દેશોમાં રાજગુરુ જાય છે, આપણને ખબર નથી, પણ આ નેશનલ મંડળીના માધ્યમથી જાય એનો જે નફો આવે, જેમ દૂધ સંઘ ભાવ વધારો આપે છે એવી જ રીતે એનો નફો 20% ડિવિડન્ડ એ તમને મળવાનું છે. આમાં ફાયદો નુકસાન, અને એટલા માટે આખા બનાસકાંઠાની નહીં, આખા રાજ્યની તમામ પેક્સને આજે જ કહું છું, જે લોકો રહી ગયા હોય, આજે મને આંકડો કેટલો આવ્યો ગઢવીજી? 370. આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ. 370 આ નાની ઘટના નથી. બાર કેમ મૂક્યો જાકો? એટલે જે લોકોની ટેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી. બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આચાર્ય દેવવ્રતજી એ ઓર્ગેનિક ફાર્મિંગ કરો એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરો. હવે તમને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે, આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઓછી થઈ જશે. તમારી ઉપજ ઓછી નહીં થાય. તમે કહેશો તો મને શંકરભાઈ સાહેબને કહી રાજ્યપાલશ્રીને બોલાવશો, રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે. આનાથી ઉપજ વધે છે, ઘટતી નથી. અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો, આ તમામ વસ્તુ એક કોઓપરેટિવ મંડળી ખરીદી લે, એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ, લોકોને વેચીએ. જેમ અમૂલનું દૂધ આવે છે, અમૂલનું દહીં આવે છે, અમૂલની છાશ આવે છે, અમૂલ આઈસ્ક્રીમ આવે છે, અમૂલ ચીઝ આવે છે, એવી જ રીતે આપણું આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે, એમનું વાર્ષિક ડિવિડન્ડ મળે, એની વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણા માટે કરી છે. કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા ખેતી ઉત્પાદન સંગઠનો સાથે સહકારના ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્ય વધારણ અને વેપારિક દ્રષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, સહકારી સચિવ સંદીપ કુમાર, રાજ્ય રજિસ્ટ્રાર MP પંડ્યા, ડીસા ધારાસભ્ય પ્રણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તમામ APMCના ચેરમેનશ્રીઓ, સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.